13.1 દાખલા નંબર 6 આપણે ભણીએ છીએ ત્રણેય રીતથી। જો શરૂઆત ક્યાંથી થાય છે? 100 થી શરૂ થાય છે, 350 એ પૂરું થાય છે, 50-50 નો ગેપ છે। ઓકે, ચલો વર્ગો શું છે? 100 થી શરૂ થાય, 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300 અને 300 થી 350। ઓકે, FI શું છે? FI 4, 5, 12, 2, 2। ઓકે, 4, 5, 12, 2, 2, 4, 5, 12, 2, 2 અને ટોટલ 25 છે ને 4 ને 5 9 ને 12, 9 ને 12 21 ને 4 25 રેડી। ચલો XI મેળવી નાખીએ। પહેલા આપણે સાદી રીત એટલે કે પ્રત્યક્ષની રીતથી દાખલો ગણીએ છીએ। ઓકે, શું કરવાનું? આની વચ્ચેનો 100 ને 150 ની વચ્ચે 125 આવે, નો ખબર પડે તો આ બેનો સરવાળો ભાગ્યા 2, 100 ને 150, 250 ભાગ્યા 2, 250 ને અડધા 125, પણ આટલી જ ખબર પડે। 150 ને 200 ની વચ્ચે 175 આવે, 200 ને 250 ની વચ્ચે 225 આવે, 250 ને 300 ની વચ્ચે 275 આવે, 300 ને 350 ની વચ્ચે 325 આવે। સાદી રીતમાં શું કરવાનું છે? FI XI 125 ગુણ્યા 4 કરવાનું છે। 125 ગુણ્યા 4 એટલે આપણને ખબર પડે 125 ના ડબલ 250 અને પાછા ડબલ તો પાછા 250 એટલે 500 થશે। 175 ગુણ્યા 5 જો 55 25 વધી આવી 2, 5 સત્તુ 35 ને 2 37 નો સાતડો વધી આવી 3, 5 એકુ 5 ને 3 8। 225 ગુણ્યા 12 કરવાનું છે। 225 ગુણ્યા શું કરવાનું છે? 12 કરવાનું છે। 2 પંચુ 10 વધી 1, 2 દુ 4 ને 1 5, 2 દુ 4 0 10 1 3 ને 4 7 અને 2 હવે ચાલો હવે જો 2 પંચુ 10 નું 10 નું પડ્યું 0, 2 પંચુ 10, 10 નું 0 વધી આવી 1, 2 સત્તુ 14 ને 1 15 નો પાંચડો વધી આવી 1, 2 દુ 4 ને 1 5, 325 ના ડબલ જો 300 ના ડબલ 600 ને 25 ના ડબલ 50 એટલે 650 ખબર પડી? 300 ના ડબલ 600 ને 25 ના ડબલ 50 650 એટલે ગુણાકાર। હવે કરીએ સરવાળો 7 ને 5 5 ને 5 10 ને 7 17 નો સાતડો વધી આવી 1, 1 ને 5 6, 6 ને 8 14 ને 6 14 સોરી 1 ને 5 6, 6 ને 8 14, 14 ને 7 21 ને 5 26 ને 6, 26 ને 6 કેટલા થાય? 32 નો બગડો વધી આવી 3, 3 ને 2 કેટલા થાય? 5, 52 75 આવ્યું। શું આવ્યું? સિગ્મા FI XI x બાર બરાબર સિગ્મા FI XI ના છેદમાં n એટલે કે 52 75 ભાગ્યા 25। 52 75 ને 25 વડે તમારે શું કરવાના છે? ભાગવાના છે। હવે તમને એવું ન આવડે તો બંને 5 વડે ભાગી શકાય। ઓકે, આ 75 52 75 છે ને હું 5 વડે ભાગું। ઓકે, તો 5 દાન 50 થાય એટલે કેટલા વધ્યા? તો કે 2 વધ્યા, ઉપરથી આવ્યો 7, 2 5 પચો 25 એટલે કેટલા વધ્યા? કે 2 વધ્યા। ઓકે, ઉપરથી આવ્યો 5 પચો 25 એટલે 1055, 1055 પંચા થાય, આ 25 થાય, પચો 25 થાય, આ બે શું થઈ ગયું? ઉડી ગયા। હવે 1055 ને 5 થી ભાગી નાખો, 1055 ને તમે 5 થી ભાગી નાખો, 5 દુ કેટલા થાય? 10, ઉપરથી આવ્યા 5, 5 એકુ 5, ઉપરથી આવ્યા 5, 5 એકુ 5 એટલે શું જવાબ આવશે? 211। તમારો જવાબ શું આવે? 211 આવશે। ડન થશે? આપણે એકવાર આ ચેક કરી નાખીએ 52 75 વાળું। 52 75 ને 5 થી ભાગું એટલે 52 75 ને 5 થી ભાગું, 5 એકુ 5, અહીંયા શું આવ્યું? કે ભાઈ 0, ઉપરથી આવ્યું 2, નો મેળ પડ્યો, અહીંયા મૂકો 0। ઓકે, તો અહીં તમારે 2 ઉતાર્યા ને શું મૂક્યું? 52 75 ને તમે 5 થી ઉતારો, 5 એકુ અચ્છા તો તમારે સીધું આમ જ કરવું પડશે, જે આપણે કર્યું એ સાચું જ હતું। શું કરવું પડશે? કે 52 75 જે છે 52 75 એને તમે 5 થી ભાગો, 5 દાન 50 એટલે વધ્યું કેટલું? 2, આમ જ કરવું પડશે, પચો 25
એટલે અહીંયા વધ્યું 2 ને 5 પચો પચો 25 1055 50 ચેક કરી નાખીએ પચો પચો 25 નો પાંચડો વધી 2 પચો પચો 25 ને 2 27 નો સાતડો વધી 2 5 ગુણ્યા 0 ને 2 2 5 1 5 રેડી ચાલ ડન છે જવાબ શું આવે છે 211 જવાબ આવે છે શું જવાબ આવે છે 211 જવાબ આવે છે ચાલ હવે આનો આ જે દાખલો આપણે ગણીએ છીએ એમાં પણ 211 આવવો જોઈએ આપણે ચેક કરી નાખશું બરાબર છે આ ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણીએ ચાલ ધારેલા મધ્યકથી રીતથી પણ જવાબ આ જ આવવો જોઈએ ક્યાંથી ક્યાં સુધીનું છે 100 થી 150 100 થી 150 150 થી 200 200 થી 250 250 થી 300 અને 300 થી 350 વર્ગો પછી અહીંયા છે fi શું છે 4 5 12 2 4 5 12 2 2 ઓકે અહીંયા આપણે xi ગોતી નાખીએ આ બંનેની વચ્ચેનો નંબર 125 આ બંનેની વચ્ચેનો નંબર 175 આ બંનેની વચ્ચેનો નંબર 225 આ બંનેની વચ્ચેનો નંબર 275 અને આ બંનેની વચ્ચેનો નંબર 325 થશે આને આપણે શું કરવાનું છે a કહેવાનું છે di મેળવવાનું છે xi - a થી આની સામે 0 મૂકી દેવાનું છે 175 માંથી 125 જાય તો શું આવશે 50 225 માંથી 125 જાય તો શું આવશે 100 150 200 બરોબર છે હવે આપણે કરવાનું છે fi di અહીંયા રહ્યું fi અને અહીંયા રહ્યું di આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે ગમેનો ગુણાકાર 0 આરે કરો 0 જ આવે પચો પચો 25 ને 1 0 આપવાનો છે ઓકે 12 1 12 ને 2 0 આપવાનું છે ઓકે 2 0 આપવાનું છે 15 દુ 30 ને 1 0 આપવાનું છે ઓકે અને 2 દુ 4 અને 2 0 આપવાના થાય છે આ બધાનો સરવાળો કરો 0 અહીંયા આવે છે 5 2 ને 2 4 ને 3 7 ને 4 7 ને 4 11 નો એકડો વધ્યાવી 1 1 ને 1 2 21 50 આવે છે આને કહી દો સિગ્મા fi di સૂત્ર શું છે તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ના છેદમાં n ઓકે હવે a શું છે તો કે ભાઈ 125 સિગ્મા fi di શું આવ્યો તો કે 21 50 ના છેદમાં n શું આવ્યો તો કે n આપણને ખબર છે આ બધાનો સરવાળો કેટલો છે 25 કેટલો છે 25 આ બરાબર છે 25 હવે આ 21 50 ને 25 જે છે હવે એને ખાસ ધ્યાન રાખજો આ 21 50 ને 5 વડે ભાગી શકાય 5 ચોક 20 એક વધ્યું ઉપરથી આવ્યું 5 5 તેરી 15 આ 0 અહીંયા ઉપર આપવો પડે 430 એટલે ખાસ ધ્યાન રાખજો 125 વત્તા આ 21 50 લખી શકાય 430 50 અને આને લખાય 50 50 આ 5 5 ગયા 430 ને 5 વડે ભાગો 430 ને 5 વડે ભાગો 5 8 કેટલા થઈ ગયા 40 કેટલા વધ્યા 3 ઉપરથી આવ્યું 0 5 6 કેટલા થાય 30 એટલે 0 0 એટલે 86 આવે ઓકે એટલે 125 વત્તા 86 કરવાનું છે 5 ને 6 11 નો એકડો વધ્યાવી 1 8 ને 2 10 10 ને 1 11 નો એકડો વધ્યાવી 1 1 ને 1 2 211 ઓકે જવાબ સરખો જ આવવો જોઈએ જે આપણે આગળ પણ આવી ગયો છે ઓકે હવે આપણે આનો આ જ દાખલો ગણીએ છીએ પદ વિચલનની રીતથી ઓકે ચાલો વર્ગો શું છે તો કે 100 થી લઈને 150 150 થી લઈને 200 200 થી લઈને 250 250 થી લઈને 300 અને 300 થી લઈને 350 આ શું છે વર્ગો આપેલા છે હવે આપણે લખી નાખીએ fi શું આપેલું છે તો કે 4 5 12 2 2 4 5 12 2 2 ટોટલ 25 છે n ઓકે અહીંયા આવશે xi એટલે વચ્ચેનો નંબર 100 અને 150 ની વચ્ચે કયો નંબર આવે તો કે 125 150 અને 200 ની વચ્ચે કયો નંબર આવે 175 અહીંયા કયો નંબર આવશે 225 અહીંયા કયો નંબર આવશે 275 આ બંને વચ્ચે નંબર કયો આવશે 325 આને શું સપોઝ કરવાનું છે ધારવાનું છે એ ધારવાનું છે di એટલે xi ઓછા a આમાંથી આ જાય 0 આમાંથી આ જાય તો કેટલા વધશે ભાઈ 175 માંથી 125 જાય એટલે તમને વધશે 50 અહીંયા વધશે 100 અહીંયા વધશે 150 અહીંયા વધશે 200 અને નીચેનું હોય ને તમારે h કહી દેવાનું છે di ui di upon h શું છે 50 અથવા તો ગેપ લઈ લો h તો પણ કઈ વાંધો છે ને h તમે ગમે એને લઈ શકો છો પણ h ઈ છે કે આ di ના નંબરને
બધા જ નંબરને કોના વડે તમે ભાગી શકો એને h લેવાય. ઓકે, હંમેશા 0 1 2 3 4 જ આવશે, લાઈનમાં જ આવશે. ઓકે, મોસ્ટ ઓફ જ્યારે ક્લાસ જે ગેપ જે છે ને સરખો હશે ત્યારે આ જ આવશે. ગેપ સરખો હશે ત્યારે 0 1 2 3 4 જ આવશે. ઓકે, તો 0 ને 0, 50 ભાગ્યા 50 1, 100 ભાગ્યા 50 2, 150 ભાગ્યા 50 3, 200 ભાગ્યા 50 4, એટલે h શું લીધો? 50 લીધો. હવે આપણે કરવાનું છે FIUI. અહીંયા 0 4 ગુણ્યા 0 0, 5 એકુ 5, 12 દુ 24, 2 તેરી 6, 2 ચોક 8. ઓકે, આ FI ને UI નો ગુણાકાર અહીંયા કરેલો છે. સરવાળો કરો. ઓકે, હવે આમ નામ જ કરી નાખાય ને. 24 ને 5, 24 ને 5 કેટલા થાય? 29 ને 6 35 ને 8 કેટલા થઈ જશે? 43 થઈ જશે. બરોબર ને? જો 24 ને 5 29 ને 6 35 ને 8 43. ડન. સૂત્ર શું છે? x બાર ઇઝ ઇક્વલ ટુ a વત્તા સિગ્મા FIUI અપોન n ગુણ્યા h. એ આપણે શું સપોઝ કર્યો? 125. સિગ્મા FIUI શું છે? 43. n કેટલો છે? 25. n કેટલો છે? n છે 50. ઓકે, 25 દુ 50. હવે 43 દુ કેટલા થાય? ઓકે, 43 ના ડબલ કેટલા થાય? 86. અને આમાં પ્લસ કરો એટલે જવાબ શું આવે? 211. ત્રણેય થી જવાબ તમારે સરખો જ આવવો જોઈએ. જરૂર પડે આ વિડીયો હજુ 1-2 વાર જોઈ લેજો, મજા આવશે. ત્રણેય મેથડથી આપણે દાખલા શીખીએ છીએ, કાંઈ આપણે બાકી રાખવાનું થતું નથી. મજા આવી હોય તો એકવાર લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.